નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાશાળા પર। આજે આપણે ધોરણ 12ના ગુજરાતી વિષયના પાઠ નંબર 16 સેલ્વી પંકજમ ના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોમાં જોવાના છે। મિત્રો, આપણી આ ચેનલ ઉપર ધોરણ 12ના ગુજરાતી સહિતના બધા જ પાઠના બધા જ વિષયના સંપૂર્ણ સ્વાધ્યાયના સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને મુકાઈ ચૂક્યા છે। તો આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે। જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો। સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો, જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે। તો જોઈએ પ્રશ્ન નંબર 1। નીચેના પ્રશ્નોના એક એક વાક્યમાં ઉત્તર લખો। એમાં પહેલો સવાલ, ગાંધી ગ્રામમાં પ્રવેશતા જ નાયકને શો પ્રશ્ન થયો? તો જવાબ આવશે કે ગાંધી ગામમાં પ્રવેશતા જ નાયકને પ્રશ્ન થયો, મેં એક મોટી મૂર્ખાઈ તો નથી કરીને? બીજો સવાલ, અનાથ બાળકોની મુલાકાતથી નાયકને નાયિકા વચ્ચે શો વિચાર આવ્યો? અનાથ બાળકોની મુલાકાતથી નાયકને નાયિકા વિશે આ વિચાર આવ્યો, આને કેમ પરણાય? એ કોણ હશે? એની માં જરૂર પતિતા જ હશે? કેવોએ વંશ વહેલો હશે? ઓહ, મારું મન કેવું વિરુક્ત બની ગયું છે। ધોરણ 3થી 12ના બધા જ વિષયના સ્વાધ્યાયના સંપૂર્ણ સોલ્યુશનની તમારે પીડીએફ જોઈતી અથવા તો બુક જોઈતી હોય તો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર લિંક આપેલી છે, અથવા તો અહીંયા તમને નંબર આપેલો છે, નંબર ઉપર કોન્ટેક્ટ કરી સંપર્ક કરી અને આ સોલ્યુશનની પીડીએફ અથવા તો બુક મેળવી શકો છો। તો જરૂરથી દરેક વિદ્યાર્થીઓએ મેળવી લેવી। પ્રશ્ન નંબર 2। નીચેના પ્રશ્નોના 2-3 વાક્યમાં ઉત્તર લખો। એમાં પહેલો સવાલ, સેલ્વી પંકજમ એ નાયકનું સ્વાગત કેવી રીતે કર્યું? આવો આવો, તમારો આભાર, ક્યારની તમારી રાહ જોઈને બેઠી હતી, ચોક્કસ કયા સમયે આવવાના છો એ તમે પત્રમાં જણાવેલું નહીં, એટલે હું ડિંડીગલ લેવા આવી શકી નહીં, માફ કરશો, તમને કંઈ તકલીફ તો નથી પડી ને? એમ કહી અને સેલ્વી પંકજમે નાયકનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું। બીજો સવાલ, નાયિકાને જોતા જ નાયકે શા અનુમાનો કર્યા? તો નાયિકાને જોતા નાયકે એ અનુમાનો કર્યા કે તે તેની કલ્પનામાં વસેલી નારીને બહુધા મળતી આવતી હતી, અમુક રીતે એ વધુ આકર્ષક હતી એમ તેને લાગ્યું। એ કોઈ સુંદર યુવતી નહોતી, છતાં એ કોમલાંગ સ્ત્રીની નમણાઈ મોહક લાગી, સહેજ શ્યામ કહેવાય એવી એ યુવતીના મોં ઉપર સદાય વિરહતું સ્મિત સામાન્ય આત્મીય બનાવી દેતું હતું। ત્રીજો સવાલ, મોટા હોલમાં પ્રવેશતા નાયકને કયું દ્રશ્ય જોવા મળ્યું? મોટા હોલમાં પ્રવેશતા નાયકને એક હૃદયંગમ દ્રશ્ય જોવા મળ્યું। નાના નાના ભૂલકાઓ નૃત્ય જુદા જુદા પોઝમાં પોતપોતાની પ્રેક્ટિસ કરી રહ્યા હતા। ત્યાંની આધેડ બાઈએ તબલચી પાસે થાપ મરાવી, ત્યાં તો બધા બાળકો શિસ્તબદ્ધ પોતાની મુકરર જગ્યાએ જઈ અમુક પોઝમાં સ્થિર થઈ ગયા। બાઈ તોડી રાગમાં ગાવા લાગી। ધોરણ 3થી 8ની જે સ્વ અધ્યયન પોથી છે, તો દરેક વિષયની સ્વ અધ્યયન પોથીના જે સોલ્યુશન છે તેની પીડીએફ અથવા તો જો બુક તમારે જોઈતી હોય તો અહીંયા તમને નંબર આપવામાં આવેલો છે, નંબર ઉપર કોન્ટેક્ટ કરી સંપર્ક કરી અને તમે મેળવી શકો છો। પ્રશ્ન નંબર 3। નીચેના પ્રશ્નોના સવિસ્તાર ઉત્તર લખો। એમાં પહેલો સવાલ, પંકજમની હકીકત જાણ્યા પછી નાયકે કયું મનોમંથન અનુભવ્યું? તો પંકજમની હકીકત જાણ્યા પછી નાયકના મનમાં મંથન શરૂ થયું, તેને વિચાર આવ્યો, આની સાથે કેમ પરણાય? એ કોણ હશે? એની માં જરૂર પતિતા જ હશે? એનો વંશ વહેલો કેવોય હશે? તેનું મન વિરક્ત બની ગયું, પણ બીજી જ ક્ષણે તેને થયું કે એના પૂર્વજીવન સાથે મારે શી નિસ્બત? એ કેવી નિર્મળ, નિર્દોષ અને નિખાલસ છે, શું તારા પૂર્વગ્રહમાંથી તું મુક્ત નહીં બની શકે? ફરી વિચાર આવ્યો, એની માં અને કોની સાથે કેવોય સંબંધ હશે? નાયકના મનમાં આ પ્રકારનો ભયંકર ગજગ્રાહ ચાલવા માંડ્યો। અનેક પ્રયત્ન કરવા છતાંય તેના મનમાં ઉઠતી એક પ્રકારની ધૃણા તે રોકી શકતો નથી, હૃદયને આળું બનતું અટકાવી શકતો નહોતો, ત્યાંથી ભાગી છૂટવાની વૃત્તિઓ જોર કરી અને ઉછળી રહી। ત્યાર પછી બીજો સવાલ, સેલ્વી પંકજમનું ચરિત્ર ચિત્રણ કરો। તો સેલ્વી પંકજમ દક્ષિણ ભારતની ગાંધી ગ્રામમાં ઉછરેલી કોમલાંગ, નમણી અને સુશીલ કન્યા હતી। સાદગી તેનું આભૂષણ હતું, સાદગી અને સ્વચ્છતાથી જીવન જીવવાની કળા તેનામાં હતી। તેણે ભરતનાટ્યમનો અભ્યાસ કર્યો હતો, તે લેખન, નર્તન અને વક્તૃત્વ કલામાં પારંગત હતી। તેણે વડોદરાની યુનિવર્સિટીમાંથી ગૃહ વિજ્ઞાન વિષયમાં અનુસ્નાતકની પદવી મેળવી હતી। તે ગુજરાતી ભાષા સારી રીતે બોલી શકતી હતી। વાર્તા નાયક પણ એનું મોં, એનું રૂપ, એના હાવભાવ, એના બોલ, એની ચાલ, એની આગવી રીતો વગેરેથી પ્રભાવિત થઈ ગયો હતો। સાદી સીધી નિખાલસ હતી, એનામાં કોઈ દંભ નહોતો, કોઈ પ્રકારની છેતરામણી કે ચાલાકી પણ નહોતી। એનું જીવન ઉઘાડી ચોપડી જેવું પારદર્શી હતું। ખાદીની સાડીમાં, કપાળમાં ગુલાબી રંગનો મોટો ચાલ્લો, અંબોડામાં ફૂલોની ગૂંથળી અને પગમાં આછા બદામી રંગની પટ્ટીમાં લાલ મહોરવાળી ચંપલ, પંકજમનું આ રૂપ જોઈ નાયિકાને અત્યંત મોહક, સુંદર અને કમનીય લાગ્યું। તેના આવા ગુણો અને મોહક વ્યક્તિત્વને કારણે જ સંસ્થાની
રચિતા અમ્માને તેનું નામ જાણીબૂજીને પંકજમ રાખ્યું હતું. એનું જીવન ઉઘાડી ચોપડી જેવું પારદર્શી હતું. ખાદીની સાડીમાં, કપાળમાં ગુલાબી રંગનો મોટો ચાલ્લો, આંબોડામાં ફૂલોની ગૂંથણી અને પગમાં આછા બદામી રંગની પટ્ટીમાં લાલ મહોરવાળી ચંપલ. એ પંકજમનું આ રૂપ નાયકને અત્યંત મોહક, સુંદર અને કમનીય લાગ્યું. તેના આવા ગુણો અને મોહક વ્યક્તિત્વને કારણે જ સંસ્થાની રચિતાએ તેનું નામ જાણીબૂજીને પંકજમ રાખ્યું હતું. તે સંસ્થાના સંચાલકો અને ભૂલકાઓને પોતાના સ્વજન ગણતી હતી. અમ્મા અને અપ્પા તેના મા બાપ હતા. તેને પોતાના નાત, ગોત્ર, જાતિ વિશે કોઈ જ ખબર નહોતી. એમ કહેવામાં તેને નાનપ નથી લાગતી. તે કાદવનું ફૂલ છે, તેનો તેને ગર્વ છે. તે પોતાને હીન ગણતી નથી. પંકજમની સુંદરતા, એના અવાજની મીઠાશ, એની આત્મીયતા અને એના દેહની સુગંધ, એના વ્યક્તિત્વનું આકર્ષણ વગેરે ગુણોથી પ્રભાવિત નાયકે તેની સામે લગ્નનો પ્રસ્તાવ મૂક્યો. એમાં જ સુશીલ અને સંસ્કારી પંકજમની જીત હતી. મિત્રો, ગુજરાતની શ્રેષ્ઠ યુટ્યુબ ચેનલ વિદ્યાશાળાના અલગ અલગ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પણ તમે જરૂરથી જોડાઈ જજો, જેથી કરીને આવનારા તમામ વિડીયો, પીડીએફ અને બુકની માહિતી તમને આની ઉપર મળતી રહે. ત્યાર પછી ત્રીજો સવાલ, ડેસ્ટિટ્યૂટમાં હોમમાં બાળકોની સંભાળ અને તાલીમ વિશે નોંધ તૈયાર કરો. તો ડેસ્ટિટ્યૂટમાં હોમમાં 3-4 શિક્ષિકાઓ અને આયાઓ બાળકોની દેખભાળ રાખતી હતી. બધાને નર્સિંગ અને મોન્ટેસરીની શિક્ષણ તાલીમ ત્યાં જ આપવામાં આવતી હતી. આ સંસ્થામાં બાળકોને સર્વ રીતે તૈયાર કરવામાં તેઓ પોતાનાથી બનતું બધું જ કરતી હતી. બાળકોની બુદ્ધિ અને તેમની અન્ય શક્તિઓને ધ્યાનમાં લઈ એને લાયક તાલીમ આપવાનો તેઓ પૂરો પ્રયત્ન કરતી. તેમાં તેમને મોટાભાગે સફળતા મળતી, તો કેટલાક બાળકોની બાબતોમાં તેમને નિષ્ફળતા પણ મળતી હતી. આ સંસ્થાની તાલીમ મેળવી અને તૈયાર થયેલા બાળકોમાં ઉત્તમ દ્રષ્ટાંત સેલ્વી પંકજમ. તે ભણવામાં હંમેશા પ્રથમ વર્ગમાં પ્રથમ નંબરે રહેતી હતી. ઉપરાંત અન્ય ક્ષેત્રોમાં પણ મોખરે હતી, જેમ કે લેખન, નર્તન અને વક્તૃત્વ કલામાં. પંકજમ એ આ સંસ્થાની આગવી સિદ્ધિ હતી, એટલે જ અમ્માએ એનું નામ જાણીબૂજીને પંકજમ રાખ્યું હતું. સંસ્થાનું એ ફરજંદ હતું અને એને સૌથી મોટું ગૌરવ હતું. દોસ્તો, ફરી મળીશું આપણે પાઠ નંબર 17ના સ્વાધ્યાયના સંપૂર્ણ સોલ્યુશન સાથે. મિત્રો, પાઠ નંબર 17 જે છે તેના સ્વાધ્યાયના સોલ્યુશનની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ મળી જશે, ઉપર આઈ બટનમાં પણ મળી જશે. તો જરૂરથી દરેક વિદ્યાર્થી મિત્રોએ તેનો અભ્યાસ કરી લો. વિડીયો પસંદ આવ્યો તો લાઇક કરવાનું, તમારા મિત્રો સાથે શેર કરવાનું અને સરસ મજાની કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં.